Hello friend, welcome to Chetan EDU Center. Myself, Professor Chetan B. Bamrolia, working as Assistant Professor in Dr. Subhash Technical Campus, Junagadh. Friends, today we will discuss about 8086 architecture. Now, in previous video, we have discussed the 8085 microprocessor and the difference between 8085 and 8086. Now, let me discuss what is 8086 and about the architecture, then pipelining of the architecture 8086. So, let me start our video with architecture of 8086. મિત્રો આજના વિડીયોમાં આપણે 8086 વિશે માહિતી મેળવવાના છીએ. તો આગળના ઘણા બધા વિડીયો આપણે 8085 વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ અને એમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ આપણે જોયા છે. તો મારા આગળના વિડીયો જે લોકોને જોવાના બાકી છે એ લોકો આગળના વિડીયો જોઈ લેશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો મિત્રો આજનો જે વિડીયો આપણે જોવા જઈ રહ્યા છીએ તેની પહેલાં આગળના બધા જ વિડીયો એટલે કે 8085 તમને કમ્પ્લીટ ખ્યાલ હશે તો જ 8086માં તમને વધારે આઈડિયા આવી શકશે. તો મિત્રો અહીંયા બાજુમાં તમે ફિગરમાં જોઈ શકો છો કે જે 8086નું આર્કિટેક્ચર છે. આવું જ આર્કિટેક્ચર આપણે 8085માં પણ જોયેલું હતું. તેમાં ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે 8085ની અંદર પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો મિત્રો તમે 8085 વ્યવસ્થિત રીતે જાણતા હશો તો તમને 8086 જાણવામાં વધારે સરળતા રહેશે. તો ચાલો આપણે 8086ની માહિતી મેળવીએ કે જેમાં આવનારા રજિસ્ટર કેટલા હોય છે, કેટલા બીટનું માઇક્રોપ્રોસેસર હોય છે એ પણ આપણે માહિતી મેળવવાના છીએ. તો આગળનો જે વિડીયો છે ડિફરન્સનો એ ખાસ એક વખત જોઈ લેવો પછી જ તમારે આર્કિટેક્ચર ઉપર જવાનું છે. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો 8086 આર્કિટેક્ચર આપણે જે જોઈ રહ્યા છો તમે સ્ક્રીન ઉપર એને તમારે નોટબુકની અંદર ડ્રો કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે જો જોઈએ તો આર્કિટેક્ચરને બે ભાગમાં એટલે કે તમે ડોટેડ લાઇનના બોક્સથી જોઈ શકો છો કે આપણે બે ભાગમાં ડિવાઈડ કરીને યાદ રાખશું. ઉપરનું જે યુનિટ છે એને BIU કહેશું અને નીચેનું જે યુનિટ છે એને આપણે EU કહેશું. એટલે કે એનું શું મતલબ થાય એ આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડની અંદર માહિતી મેળવવાના છીએ. તો સૌથી પહેલાં તો તમે સ્ક્રીનશોટ લઈ લેશો અથવા તો તમારી નોટબુકની અંદર ડાયરેક્ટ તમે વિડીયોને પોઝ કરી અને નોટબુકની અંદર ડ્રો કરજો જેથી કરીને જ્યારે પણ આપણે એની જરૂર પડે આર્કિટેક્ચર જોવાની તો તમે જોઈ શકો. તો મિત્રો તમે જોઈ શકો છો 8086 આર્કિટેક્ચરમાં મેમરી ઇન્ટરફેસ સૌથી ઉપરનો બ્લોક છે અને નીચે BIU એટલે કે ઉપરનું જે યુનિટ છે એમાં અલગ અલગ બસની વાત આપણે કરવાના છીએ. એટલે અને આપણે જો સિમ્પલ કહેવું હોય તો બસ ઇન્ટરફેસ યુનિટ તમે કહી શકો. અને નીચેનું જે આખું યુનિટ છે એને આપણે EU તરીકે ઓળખશું. એટલે કે એક યુનિટ છે કે જે એક્ઝિક્યુશન માટે વપરાતું યુનિટ આપણે છે એવું કહી શકાય. તો કેટલા રજિસ્ટર છે રજિસ્ટરના આખો આર્કિટેક્ચર નીચે આપેલું છે. એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ છે, કંટ્રોલ સિસ્ટમ છે, પછી 1 2 3 4 5 6 એટલે કે ઇન્સ્ટ્રક્શન જે ક્યુ છે કે અહીંયા આપણે પાઇપલાઇનિંગની વાત કરવાના છીએ કે પાઇપલાઇનિંગ આર્કિટેક્ચર પણ કહી શકાય. તો ઇન્સ્ટ્રક્શન ક્યુ હશે જ્યારે 8085માં ઇન્સ્ટ્રક્શન ક્યુ અવેલેબલ નથી. તો તમે આર્કિટેક્ચર દોરી અને પછીની જે સ્લાઇડ છે એના વિશે માહિતી મેળવજો. તો મિત્રો આપણે આગળ જે બ્લોક ડાયાગ્રામમાં વાત કરી કે જેમાં ઉપરનો જે યુનિટ છે એમાં BIU તરીકે એટલે કે બસ ઇન્ટરફેસ યુનિટ. તો પહેલો પાર્ટ આપણે એવી રીતે યાદ રાખશું કે ઉપરનો જે પોર્શન છે કે જેમાં અલગ અલગ પ્રકારની બધી જ બસ એટલે કે એડ્રેસ બસ હોય, ડેટા બસ હોય, કંટ્રોલ બસ હોય કે જે ઇન્ટરફેસિંગ માટે આપણે વાપરતા હોઈએ છીએ તો એને BIU તરીકે ઓળખશું. કે જેમાં પ્રીફેચ ક્યુ એટલે કે જે ફેચિંગ જે વાત આવે અલગ અલગ ઇન્સ્ટ્રક્શનનું જે ફેચિંગ થશે એના માટેની જે ક્યુ છે એ એમાં આવશે. ધેન સેગમેન્ટ રજિસ્ટર હશે. સેગમેન્ટ રજિસ્ટર એ બીજું કંઈ નથી, એ કોડ, ડેટા અને સ્ટેક અથવા તો એક્સ્ટ્રા કોઈ પણ એક્ટિવિટી જે છે કે મેઇન વસ્તુ કોડ, ડેટા અને સ્ટેક માટેની સેગમેન્ટ રજિસ્ટર હશે અલગ અલગ. જે આપણે જેમ 8085ની અંદર જનરલ પર્પઝ રજિસ્ટર ટોટલ 6 હતા, BC, DE અને HL અને એક્યુમ્યુલેટર હતું. એવી જ રીતે અહીંયા સેગમેન્ટ રજિસ્ટર અલગ અલગ છે અને એની પણ આપણે ડિસ્કસ કરવાના છીએ.
જેમાં કોડ માટે, ડેટા માટે અને સ્ટેક પોઇન્ટર અથવા તો સ્ટેક મેમરીને જ્યારે આપણે સ્ટેક મેમરીને જ્યારે સ્ટેક પોઇન્ટર આપણે જ્યારે વાપરતા હશું એ વખતે જે મેમરી હશે સેગમેન્ટ, અહીંયા આપણે અગાઉ પણ વાત કરી હતી ડિફરન્સ વખતે કે મેમરીનો જે પોર્શન છે અલગ અલગ સેગમેન્ટમાં ડિવાઈડ કરેલો છે, જ્યારે 8085ની અંદર સેગમેન્ટેશન હતું નહીં. ક્લિયર? પછી આવશે ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર. તો ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર જે છે એને ઓફસેટ અથવા તો લોજિકલ એડ્રેસ માટેનું કહી શકાય. તો મેમરીના જે આપણે લોકેશન આપણે આપવાના છીએ એમાં એક એનું એડ્રેસ હશે અને બીજું લોજિકલ એડ્રેસ હશે. તો એ પણ આપણે એની અંદર આપણે ડિસ્કસ કરવાનું થશે. અહીંયા થોડુંક 8085 કરતાં અલગ હશે કે જે લોજિકલ એડ્રેસ છે એની વાત પણ આવશે. તો 3 વસ્તુ આપણે યાદ રાખશું જ્યારે બસ ઇન્ટરફેસ યુનિટની જ્યારે આપણે વાત કરતા હશું ત્યારે 3 વસ્તુ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું. એમાં ABC તમે જે અહીંયા જોઈ શકો છો. પછીની જો આપણે વાત કરીએ તો સેકન્ડ જે પોર્શન છે, સેકન્ડ જે બોક્સ છે અથવા તો જે પાર્ટ છે, બીજો પાર્ટ, એને EU તરીકે ઓળખશું, જેને આપણે એક્ઝિક્યુશન યુનિટ તરીકે ઓળખી શકાય. તો એક્ઝિક્યુશન યુનિટની અંદર કયા કયા ભાગ આવશે? તો સૌથી પહેલો આવશે કંટ્રોલ યુનિટ. તો કંટ્રોલિંગ માટે જે આપણે કંટ્રોલ રજિસ્ટર પણ કહેતા હતા અથવા તો કંટ્રોલિંગ માટે એમાં આવે રીડ, રાઇટ, દેન ALE, એ બધી વસ્તુ કે જે કંટ્રોલ સિગ્નલ જનરેટ થતા હોય એ બધા કંટ્રોલ યુનિટની અંદર આવશે. દેન ઇન્સ્ટ્રક્શન ડીકોડર. તો ઇન્સ્ટ્રક્શન ડીકોડર કોઈ પણ માઇક્રો પ્રોસેસરની અંદર ખૂબ જ અગત્યનું હોય છે કે જે પણ આપણે ઇન્સ્ટ્રક્શન માઇક્રો પ્રોસેસરને આપીએ છીએ એને ડીકોડ કરવાનું કામ ઇન્સ્ટ્રક્શન ડીકોડરનું હશે. અને એ અલ્ટિમેટલી શું કરશે કે જે ઇંગ્લિશ લાઇક વર્ડ હશે, ઇન્સ્ટ્રક્શન ડીકોડર પછી જો આપણે વાત કરીએ તો આવે ALU. તો મિત્રો અહીંયા એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ જે છે એ 8085ની અંદર જે પણ આપણે ALUમાં વાત કરેલી હતી કે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન જે પણ પરફોર્મ થતા હશે આ યુનિટમાં થતા હોય, અને એવું જ ફંક્શન 8086ની અંદર પણ ALUનું હોય છે. તો કોઈ પણ માઇક્રો પ્રોસેસરની જો આપણે વાત કરતા હોય તો ગમે તે માઇક્રો પ્રોસેસરમાં જે પ્રોસેસિંગ યુનિટનો જે પાર્ટ છે, ભાગ છે, એને ALU તરીકે ઓળખવામાં આવે. પછી જે વાત કરીએ તો જનરલ પર્પઝ રજિસ્ટર. તો જનરલ પર્પઝ રજિસ્ટર જે છે એ 8085 માઇક્રો પ્રોસેસરમાં BCDEHL જે છે એવી જ રીતે અહીંયા અલગ અલગ જનરલ પર્પઝ રજિસ્ટર છે, જેમાં એક્યુમ્યુલેટર આવે, બેઝ રજિસ્ટર આવે, કાઉન્ટ રજિસ્ટર આવે, ડેટા રજિસ્ટર એટલે કે બેઝ માટેના રજિસ્ટર, કાઉન્ટ માટેના અલગ રજિસ્ટર હશે અને ડેટા સ્ટોરેજ માટેના પણ અલગ અલગ રજિસ્ટર જે છે એ અવેલેબલ છે. તો જે તમે આગળની જે ફિગર ડ્રો કરી એમાં જનરલ પર્પઝ રજિસ્ટર છે એ લખેલા છે. પછી આવે સ્ટેક પોઇન્ટર કે જે સ્ટેક મેમરી રિલેટેડ એટલે કે મેમરીને જ્યારે આપણે પોઈન્ટ આઉટ કરવાની વાત આવે તો સ્ટેક પોઇન્ટર અથવા તો સ્ટેક પોઇન્ટર રજિસ્ટર જે છે એની જરૂર પડે. એમાં પણ એક બેઝ રજિસ્ટર હશે ને એક સ્ટેક રજિસ્ટર હશે. પછી અહીંયા એક વધારાનો જે રજિસ્ટર આવે ઇન્ડેક્સ રજિસ્ટર. તો મિત્રો અહીંયા ઇન્ડેક્સ રજિસ્ટરની જો આપણે વાત કરીએ તો 2 ટાઈપના ઇન્ડેક્સ રજિસ્ટર હોય છે, જેમાં સોર્સ રજિસ્ટર અને ડેસ્ટિનેશન રજિસ્ટર એટલે કે જ્યાંથી આપણે ડેટા લેવાના હોય છે કે જેને આપણે સોર્સ રજિસ્ટર તરીકે ઓળખીએ છીએ, અને જે જગ્યાએ ડેટા આપણે મૂકવાના હોય છે અથવા તો મોકલવાના હોય છે તેને આપણે ડેસ્ટિનેશન રજિસ્ટર તરીકે ઓળખીએ છીએ. પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રજિસ્ટર આવે ફ્લેગ રજિસ્ટર. તો મિત્રો અહીંયા કન્ડિશનલ ફ્લેગ અને કંટ્રોલ ફ્લેગ 2 ટાઈપના ફ્લેગને આપણે જ્યારે ડિફરન્સની વાત કરતા હતા 8085 અને 8086ની, ત્યારે આપણે છેલ્લી સ્લાઇડમાં ફ્લેગ રજિસ્ટર વિશે પણ થોડીક વાત કરેલી હતી કે જેમાં કેટલા ટાઈપના ફ્લેગ હોય એ પણ આપણે ડિસ્કસ કરેલી હતી. તો આ વિડીયોની અંદર પણ ફરીથી આપણે ફ્લેગ રજિસ્ટરની વાત કરવાના છીએ કે ટોટલ 16 બીટનો ફ્લેગ રજિસ્ટર હોય છે ને એમાં ટોટલ 9 ફ્લેગ બીટ જે છે એ આપણા માટે કામના હોય છે અને આપણે એને યુઝ કરવાના છીએ. તો એ 9 ફ્લેગ બીટમાંથી કન્ડિશનલ ફ્લેગ બીટ અલગ છે અને કંટ્રોલ ફ્લેગ બીટ પણ અલગ છે કે જે આપણે એ ડિસ્કસ આગળની સ્લાઇડમાં આપણે કરવાના છીએ. તો મિત્રો આ રીતે 2 પાર્ટમાં આપણે આર્કિટેક્ચર 8085ને ડિવાઈડ કરશું. એમાં સૌથી પહેલું BIU યુનિટ અને બીજું છે EU. જે રીતે આપણે બસ ઇન્ટરફેસ એટલે કે પહેલા યુનિટમાં માત્ર ને માત્ર બસ વિશેની વાત કરવાની અને બીજું જે યુનિટ છે એમાં એક્ઝિક્યુશન જે છે કઈ રીતે થાય એની આપણે બીજા યુનિટમાં વાત થઈ શકે. ક્લિયર મિત્રો? તો આ લખી લેજો તમારી નોટબુકની અંદર યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 એટલે કે ઉપરનો પોર્શન અને નીચેના પોર્શનમાં શું હોઈ શકે. હવે પ્રી ફેચ ક્યુની જો આપણે વાત કરીએ તો મિત્રો ઇટ ઇઝ એ 6 બાઇટ FIFO
તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. જ્યારે 8085માં આપણે એક સાંભળેલું હતું લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે આપણે સ્ટેકમાઇટર આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટની વાત હતી. જ્યારે અહીંયા 8086ની અંદર ટોટલ 6 બાઇટનું એક ક્યુ છે, એક ઇન્સ્ટ્રક્શનની આખી લાઇન છે. આર્કિટેક્ચરમાં જો તમને યાદ હોય તો મેં તમને આર્કિટેક્ચર જ્યારે બતાવ્યું ત્યારે ટોટલ જો આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ટોટલ 6 બાઇટ. જો મિત્રો આપણે હું અત્યારે જે વાત કરું છું ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એની આ વાત છે. તો 1 2 3 4 અપ ટુ 6 જે ટોટલ 6 ક્યુ છે રજિસ્ટરની, તો 6 બાઇટ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ક્યુ હશે. ઇટ કેન સ્ટોર અપ ટુ 6 ઇન્સ્ટ્રક્શન બાઇટ, એટલે કે જ્યારે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હશે ત્યારે એકસાથે 6 ઇન્સ્ટ્રક્શન લાઇનમાં હશે, કે જ્યારે એક એક્ઝિક્યુટ થશે પૂરી થશે એટલે બીજી આવશે, ત્રીજી આવશે, ચોથી, પાંચમી અને છઠ્ઠી, એવી ટોટલ એક પછી એક ઇન્સ્ટ્રક્શન એમાં આવતી જશે. દેન BIU ફેચ ઇન્સ્ટ્રક્શન બાઇટ ફ્રોમ મેમરી બિફોર ટાઈમ એન્ડ સ્ટોર ઇન ફ્રી ફેચ ક્યુ સેગમેન્ટ. એટલે કે મિત્રો અહીંયા જો આપણે સિમ્પલ વાત કરીએ તો જ્યારે કોઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે તો એના પછીની જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એ આ ક્યુની અંદર ગોઠવાઈ જશે, જેથી કરીને ફાસ્ટ પ્રોસેસમાં એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. પછી આવે સેગમેન્ટ રજિસ્ટર. તો સેગમેન્ટ રજિસ્ટરની જો આપણે વાત કરીએ તો ધેર ઇઝ અ 4 સેગમેન્ટ રજિસ્ટર. ટોટલ 4 સેગમેન્ટ રજિસ્ટર આવેલા હોય છે. તો ઘણી વખત શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી નાખે કે ટોટલ 8086ની અંદર ટોટલ કેટલા સેગમેન્ટ રજિસ્ટર હોય છે. ટોટલ 4 સેગમેન્ટ રજિસ્ટર હોય. એમાં પહેલું સેગમેન્ટ કોડ સેગમેન્ટ રજિસ્ટર CS, બરાબર. તો 16 બીટ બેઝ એડ્રેસ ઓફ કોડ સેગમેન્ટ ઇઝ સ્ટોર, એટલે કે આની અંદર આપણે કોડ સેગમેન્ટ સ્ટોર કરવા માટે CS એટલે કે કોડ સેગમેન્ટ રજિસ્ટર જે છે એ 16 બીટનું હોય છે. પછી આવશે ડેટા સેગમેન્ટ, એટલે એને કહેવામાં આવે DS. તો એ પણ 16 બીટનું છે, બેઝ એડ્રેસ છે અને ડેટા સેગમેન્ટ એમાં સ્ટોર થતું હશે. તો નામ ઉપરથી પણ આપણે યાદ રહી જશે કે કોડ સેગમેન્ટમાં કોડ સ્ટોર થાય, ડેટા સેગમેન્ટની અંદર ડેટા સ્ટોર થાય. આ બધા 16 બીટના છે, એટલે કન્ફ્યુઝન ના કરતા. બધા જ ડેટા રજિસ્ટર છે એ સેગમેન્ટ રજિસ્ટર બધા 16 બીટના હોય છે. તો પહેલું CS, બીજું DS અને પછી આવશે સ્ટેક સેગમેન્ટ, જેને આપણે SS તરીકે ઓળખી શકાય. એ પણ 16 બીટનું છે અને એમાં શું સ્ટોર થશે તો કે એમાં સેગમેન્ટ છે એ સ્ટોર થાય, બરાબર. તો SS. પછી આવશે એક્સ્ટ્રા સેગમેન્ટ કે જેમાં ES તરીકે આપણે ઓળખીએ છીએ અને એ પણ 16 બીટનું એડ્રેસ છે અને એક્સ્ટ્રા સેગમેન્ટ એમાં સ્ટોર થાય. તો મિત્રો આ 4 યાદ રાખજો. સેગમેન્ટ રજિસ્ટર કયા સેગમેન્ટ રજિસ્ટર છે તો કે કોડ, ડેટા, સ્ટેક અને એક્સ્ટ્રા. ટોટલ 4 સેગમેન્ટ રજિસ્ટર 8086ની અંદર આવેલા હોય છે. તો પ્રી ફેચ ક્યુની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ હશે. તો MCQ ટાઈપના ક્વેશ્ચનની અંદર પણ આ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા બાઇટની ક્યુ હોય તો કે 6 બાઇટ. ટોટલ 6 ઇન્સ્ટ્રક્શન એકસાથે ક્યુની અંદર હશે અને કઈ મેથડથી એમાં કામ થશે તો કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે જે પહેલી ઇન્સ્ટ્રક્શન ક્યુમાં હશે એને પહેલી સર્વ કરવામાં આવશે. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. આપણે કોઈ લાઇનની અંદર ઊભા હોય કોઈ કામ માટે અને દાખલા તરીકે રિઝર્વેશન માટે આપણે લાઇનમાં ઊભા છીએ, તો જે વ્યક્તિ પહેલો આવ્યો હશે એને પહેલો છે એ વારો આવશે, તો એને કહેવાય ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે વ્યક્તિ પહેલો આવશે, આપણે ગુજરાતીમાં કહેવત છે કે વહેલા તે પહેલાંના ધોરણે, તો એને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કહેવાય. ક્લિયર. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ક્યુની અંદર કામ કરશે. પછી જો આપણે વાત કરીએ તો ઇન્સ્ટ્રક્શન પાઇપલાઇનિંગ. તો અહીંયા 8086 જ્યારે વાત કરતા હોય માઇક્રો પ્રોસેસરની, તો એમાં ઇન્સ્ટ્રક્શન જે છે પાઇપલાઇનિંગની આપણે પણ વાત કરતા હતા. તો પાઇપલાઇનિંગ મીન્સ પેરેલલ એક્ઝિક્યુશન ઓફ ધ ઇન્સ્ટ્રક્શન, એટલે કે એક સાથે એક કરતાં વધારે ઇન્સ્ટ્રક્શન પેરેલલી જ્યારે ઓપરેટ થતા હોય ત્યારે એને પાઇપલાઇનિંગ છે એવું કહી શકાય. વેન ધ વન ઇન્સ્ટ્રક્શન ઇઝ ઇન ઓપકોડ ફેચ, ત્યારે સેકન્ડ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઇન ડીકોડ ફેચ, એટલે કે ઓલરેડી એક ઇન્સ્ટ્રક્શન અત્યારે એક્ઝિક્યુટ થાય છે તો પછીની જે ઇન્સ્ટ્રક્શન છે એ એના પહેલાં સ્ટેજ, એટલે દાખલા તરીકે એક ઇન્સ્ટ્રક્શનના 3 સ્ટેજ છે રન કરવા માટે. તો જ્યારે પહેલી ઇન્સ્ટ્રક્શન છે પહેલાં સ્ટેજમાં હશે ત્યારે એની પાછળ બીજી હશે. તો પહેલી ઇન્સ્ટ્રક્શન જ્યારે બીજા સ્ટેજમાં હશે ત્યારે બીજી ઇન્સ્ટ્રક્શન પહેલાં સ્ટેજમાં હશે. કન્ટિન્યુઅસ આ રીતે પાઇપલાઇનિંગ મોડમાં કામ થતું હશે. તો એક્ઝિક્યુશન ફેઝમાં હશે, એટલે કે જો પહેલી ઇન્સ્ટ્રક્શન ડીકોડમાં હોય ત્યારે બીજી થર્ડ ઇન્સ્ટ્રક્શન છે એક્ઝિક્યુશન ફેઝમાં હશે. એટલે કે સચ પેરેલલ પ્રોસેસ ઇઝ નોન એઝ એ પાઇપલાઇનિંગ પ્રોસેસ એન્ડ ફોલોવિંગ ફિગર શો ધ પાઇપલાઇનિંગ. એટલે કે જો મિત્રો તમે જોઈ શકો છો પહેલી ઇન્સ્ટ્રક્શનમાં પહેલું ફેચ આવે,
પછી ડીકોડ આવે અને એક્ઝિક્યુટ આવે. આ 3 ફેઝની અંદર કામ થતું હોય. તો હવે શું થશે કે જ્યાં બીજી ઇન્સ્ટ્રક્શન જે છે એનો ફેચ પીરિયડ પૂરો થશે તો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ફેચ ઉપર આવી જશે અને પેલી ઇન્સ્ટ્રક્શન છે એ ક્યાં જતી રહેશે. અત્યારે પહેલું સ્ટેજ આ છે, બીજું સ્ટેજ છે, ત્રીજું છે અને આ ચોથું છે. તો પહેલા સ્ટેજમાં પેલી ઇન્સ્ટ્રક્શન ફેચમાં છે, પછીના સ્ટેજની અંદર એ ડીકોડમાં જશે અને જ્યારે એની પાછળ બીજી ઇન્સ્ટ્રક્શન આવશે એ ફેચમાં આવી જશે. બરાબર. હવે જુઓ ત્રીજા સ્ટેજમાં શું થાય છે, પેલી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ સ્ટેજમાં જતી રહી, ત્યારે બીજી ઇન્સ્ટ્રક્શન ડીકોડમાં આવશે અને એના પછીની જે થર્ડ ઇન્સ્ટ્રક્શન હશે એ ફેચમાં આવી જશે. એટલે કે કન્ટિન્યુઅસ અહીંયા આપણે બધી જ પ્રોસેસ પેરેલલી થતી હશે, જેથી કરીને જે પણ એક્ઝિક્યુશન છે એ ફાસ્ટ થશે અને એક કરતાં વધારે ઇન્સ્ટ્રક્શન એકસાથે સર્વ થતી હશે, જેથી કરીને આપણે એવું કહી શકાય કે પાઇપલાઇનિંગ જે પ્રોસેસ છે, ઇન્સ્ટ્રક્શનનું પાઇપલાઇનિંગ પ્રોસેસ ઇઝ વેરી ફાસ્ટ. તો 8086 ઇઝ ફાસ્ટ કમ્પેર ટુ 8085, કારણ કે ત્યાં પાઇપલાઇનિંગનો કોન્સેપ્ટ છે નહીં. તો તમને ઘણી વખત 1 માર્કની અંદર પૂછી નાખે વોટ ઇઝ પાઇપલાઇનિંગ, ઇન્સ્ટ્રક્શન પાઇપલાઇનિંગ, ત્યારે તમારે આ ફિગર યાદ રાખજો કે જેમાં આપણે 3 ઇન્સ્ટ્રક્શનની વાત કરેલી છે કે ફેચ પીરિયડમાં હશે, બીજું છે એ બીજામાં ડીકોડમાં જ્યારે જશે ત્યારે બીજી ઇન્સ્ટ્રક્શન ફેચમાં આવી જશે, થર્ડ પોર્શનમાં એક્ઝિક્યુટ થશે ત્યારે બીજી ઇન્સ્ટ્રક્શન ડીકોડમાં જતી રહેશે અને નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એ ફેચ પીરિયડમાં આવશે. જો આના કરતાં વધારે ઇન્સ્ટ્રક્શન હજી પણ હોય તો એમાં પણ આ કન્ટિન્યુઅસ મોડની અંદર ચાલશે, એટલે કે આના મલ્ટી પ્રોસેસ થાય છે એક ટાઈમે એવું આપણે કહી શકાય. ક્લિયર મિત્રો? તો આ પાઇપલાઇનિંગ છે એ ખાસ સમજવાનું છે. તો એને આપણે જો સારી ભાષામાં હજી પણ સમજીએ તો અહીંયા ટી સ્ટેટની ભાષામાં ક્લોક પીરિયડ છે T1, T2, T3. તો અહીંયા એક ક્લોક પીરિયડ અહીંયા સુધીનું છે, બીજું અહીંયા છે, ત્રીજું અહીંયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો I1, I2, I3 ઇન્સ્ટ્રક્શન 1 જે છે આ રીતે એક્ઝિક્યુટ થાય છે, એવી જ રીતે ઇન્સ્ટ્રક્શન 2 આ રીતે એક્ઝિક્યુટ થાય છે જો પાઇપલાઇનિંગ સિક્વન્સ ઇન્સ્ટ્રક્શન હોય તો. એટલે કે જો તમે પાઇપલાઇનિંગ કોન્સેપ્ટ યુઝ ના કરો તો આટલો ટાઈમ લાગે સિક્વન્સમાં, એક પછી એક ઇન્સ્ટ્રક્શન. જ્યારે સપોઝ કે પહેલી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવા માટે 3 ટી સ્ટેટ લાગે, બીજી ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ થવા માટે બીજા 3 ટી સ્ટેટ લાગે, પછીની ઇન્સ્ટ્રક્શન માટે બીજા 3 અને પછી 3, એટલે કે ટોટલ આટલો ટાઈમ છે એ જરૂર પડે. બરાબર. આટલી ઇન્સ્ટ્રક્શન એટલે કે I1, I2, I4 એટલે કે 4 ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવા માટે આટલો સમય જ્યારે લાગતો હોય. હવે જો પાઇપલાઇનિંગ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો પાઇપલાઇનિંગમાં આ રીતનું જે ઇન્સ્ટ્રક્શન છે પરફોર્મ થાય. એટલે કે તમે જોઈ શકો છો I1, 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 એવી જ રીતે I2, 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 I3, I3 એટલે કે પેરેલલ ઓપરેશન જે છે તમે અહીંયા જોઈ શકો છો. એટલે કે પેરેલલી 4 ઇન્સ્ટ્રક્શન જે છે એ એક્ઝિક્યુટ થાય છે. તો અહીંયા ટોટલ 12 ટી સ્ટેટની જરૂર પડતી હતી અને અહીંયા આપણે ટોટલ 6 ટી સ્ટેટ એટલે કે ટોટલ 12 ટી સ્ટેટની અંદર ઉપરનું જે ઇન્સ્ટ્રક્શન છે એક્ઝિક્યુટ થતી હતી એના કરતાં અહીંયા 6 ટી સ્ટેટની અંદર આ બધી જ ઇન્સ્ટ્રક્શન પૂરી થઈ ગઈ છે. એટલે એવું કહી શકાય કે પાઇપલાઇનિંગ કોન્સેપ્ટ ઇઝ રિક્વાયર્ડ લેસ ટાઈમ ટુ કમ્પ્લીટ ધ ઓપરેશન. એટલે કે ઓછામાં ઓછા સમયમાં પાઇપલાઇનિંગથી આપણે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન છે એક્ઝિક્યુટ કરી શકાય. તો ઇટ્સ વેરી ફાસ્ટ. સિક્વન્શિયલ એન્ડ પેરેલલ એક્ઝિક્યુશન આપણે જોયું અહીંયા, તમે એ ઇઝીલી જોઈ શકો છો કે બંનેમાંથી ફાસ્ટ ક્યુ છે અને ઓછામાં ઓછા સમયમાં એક્ઝિક્યુટ થતી હોય કોઈ ઇન્સ્ટ્રક્શન તો છે એ પાઇપલાઇનિંગ. બરાબર. આ છે વિધાઉટ પાઇપલાઇનિંગ, આ છે પાઇપલાઇનિંગ. તો બંનેમાં આટલો ડિફરન્સ છે એ આવી શકે. તો સિક્વન્શિયલમાં કેટલા ટી સ્ટેટ જોઈએ? 4 ઇન્સ્ટ્રક્શન માટે ટોટલ 12 ટી સ્ટેટ જોઈએ, જ્યારે પાઇપલાઇનિંગની અંદર કેટલા ટી સ્ટેટ જોઈએ? ટોટલ 6 ટી સ્ટેટની અંદર આપણે સેમ પ્રોસેસ છે એ કરી શકાય. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો ઇઝીલી કે પાઇપલાઇનિંગનો એડવાન્ટેજ શું છે અને કઈ રીતે વર્ક કરી શકે. પછી આવે ફ્લેગ રજિસ્ટર. આપણે ઓલરેડી આના વિશે થોડીક વાત કરેલી છે અગાઉના વિડીયોની અંદર. તો ફ્લેગ રજિસ્ટર જે છે એમાં ટોટલ 16 બીટનો ફ્લેગ રજિસ્ટર હોય છે. 8086ની અંદર 16 બીટનો ફ્લેગ રજિસ્ટર છે. હવે તમે ઓલરેડી 8085નો ફ્લેગ રજિસ્ટર જોયેલો છે. તો એ 8 બીટનો છે ને અને એના ફ્લેગ બીટ જે છે અહીંયા સુધીના, એટલે કે આ ફ્લેગ બીટ તો તમને ઓલરેડી આવડે છે કે જે તમે 8085નો ફ્લેગ રજિસ્ટર ઓલરેડી તમે જોયેલો છે, તમને ખ્યાલ છે. હવે વધારાના જે 4 ફ્લેગ બીટ એડ થયા છે એની આપણે વાત કરીએ તો વધારાના જે ફ્લેગ બીટ છે એમાં સૌથી પહેલો TF એટલે કે ટ્રેપ ફ્લેગ, સિંગલ સ્ટેપ, જેને આપણે ટ્રેપ ફ્લેગ તરીકે ઓળખીએ છીએ, એટલે કે TF તરીકે ઓળખી શકાય.
પછીનો જે ફ્લેગ રજિસ્ટર છે એને IF એટલે કે ઇન્ટરપ્ટ ફ્લેગ તરીકે ઓળખી શકાય, જેને આપણે IF તરીકે ઓળખશું. પછીનો ફ્લેગ જે છે એને આપણે ડાયરેક્શન ફ્લેગ છે DI તરીકે આપણે ઓળખી શકાય. બરાબર. તો ડાયરેક્શન માટે પછી OF છે કે જે ઓવરફ્લો ફ્લેગ માટેનું આપણે બીટ છે. બાકીના ઉપરના જે 4 છે વધારાના છે કે જે ફ્યુચર એક્સપાન્શન માટે છે. આગળના જે માઇક્રો પ્રોસેસર છે 80, 286, 386, 486, 586 એ બધાની અંદર અલગ અલગ ફ્લેગ રજિસ્ટર હોય છે અને એ આપણે આની અંદર આપણે લખી શકાય અથવા તો યુઝ કરી શકાય. પરંતુ 8086ની અંદર એનું કોઈ પણ અત્યારે એનું વેલ્યુ છે નહીં, અથવા તો એને આપણે નોન યુઝ પણ કહી શકાય, અથવા તો એને ડોન્ટ કેર તરીકે પણ ઓળખી શકાય. તો અહીંયા તમે ડોન્ટ કેર ટોટલ કેટલા બીટ આવશે? 16 બીટનો રજિસ્ટર છે, એમાંથી 4 છે ડોન્ટ કેર અહીંયા છે, 5, 6 અને 7. તો 7 બીટ એવા છે કે જેનો આપણે અત્યારે કોઈ પણ જાતનો યુઝ કરતા નથી. પછી બાકીના જે 9 બીટ છે કે જેનો આપણે ફ્લેગ રજિસ્ટરમાં ઉપયોગ છે. સૌથી પહેલો કેરી ફ્લેગ આવે, પેરિટી ફ્લેગ, ઓક્ઝિલરી કેરી ફ્લેગ, ઝીરો ફ્લેગ, સાઇન ફ્લેગ, જે આપણે 8085ની અંદર જોઈ ચૂક્યા છીએ. એ જ ફ્લેગ રજિસ્ટર અહીંયા છે. બરાબર. તો એવું પણ કહી શકાય 8085 કમ્પાટિબલ ફ્લેગ, એટલે કે 8085માં છે એ જ 8086માં છે. તો વધારાના જે 4 છે એ તમારે અહીંયા ખાસ યાદ રાખવાના. તો નોટબુકની અંદર તમારે દોરવાનું છે ફ્લેગ રજિસ્ટર 8086 માટેનું. તમારી આવનારી જે એક્ઝામ છે એની અંદર MCQની અંદર આમાંથી કોઈ પણ 2 MCQ છે એ આવી શકે કે 8086ના ફ્લેગ રજિસ્ટર કયા કયા હોય છે, કઈ રીતે આપણે એને બતાવી શકાય. તો બધા જ ફ્લેગ બીટ યાદ રાખજો કે કયા વધારાના છે. એવો કયો ફ્લેગ છે કે જે 8086 અને 8085 બંનેમાં આવતો હોય, તો એમાં 4 ઓપ્શન આપેલા હોય તો તમે એ ઇઝીલી લખી શકો. એવો કયો ફ્લેગ છે કે જે માત્ર 8086ની અંદર જ આવતો હોય, 8085માં આવતો નથી, તો એ પણ 4માંથી કોઈ પણ તમે એમાં લખી શકો. તો યાદ રાખજો ફ્લેગ રજિસ્ટર ઓફ 8086 માઇક્રો પ્રોસેસર. પછી જો આપણે જોઈએ તો એની અંદર દે આર ડિવાઇડેડ ઇન 2 કેટેગરી. આપણે આગળ પણ વાત કરી હતી કે ફ્લેગ રજિસ્ટરમાં અલગ અલગ જે ફ્લેગ બીટ આવેલા છે એ ફ્લેગ બીટને આપણે 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય. તો 8085માં આપણે આવી રીતે જોયેલું નથી, કારણ કે એમાં બધા જ ફ્લેગ બીટ એક સરખા છે. જ્યારે અહીંયા અલગ અલગ ફ્લેગ બીટ છે અને અલગ અલગ 2 કેટેગરીમાં આપણે એને ડિફરન્શિએટ કરશું. તો સૌથી પહેલી કેટેગરી છે એને નામ આપીએ કન્ડિશનલ ફ્લેગ. બીજી જે કેટેગરી છે એને આપણે નામ આપશું કંટ્રોલ ફ્લેગ. હવે મિત્રો નામ ઉપરથી જ આપને ખ્યાલ આવી શકે કે કન્ડિશનલ ફ્લેગ એટલે શું હશે, કે એમાં કોઈક ને કોઈક કન્ડિશનની વાત આવતી હશે, આઈધર સેટ ઓર રીસેટ. આપણે એમાં કન્ડિશન ચેક કરી શકતા હોય, કન્ડિશન સેટિસ્ફાઈડ માટેની કોઈ વાત આવતી હોય તો એને કન્ડિશનલ ફ્લેગ તરીકે ઓળખવામાં આવે. જેમ કે કેરી ફ્લેગ, તો કેરીની 2 કન્ડિશન હોઈ શકે, આઈધર 0 ઓર 1. કાં તો કેરી ફ્લેગ જનરેટ થાય તો એને સેટ કહેવાય, અને કેરી ફ્લેગ જો જનરેટ ના થાય તો એને રીસેટ અથવા તો એને ક્લિયર કહેવાય. બરાબર. 0 અથવા 1. 0 હોય તો એ ક્લિયર અને 1 હોય તો એને સેટ તરીકે ઓળખવામાં આવે. તો કન્ડિશનલ ફ્લેગની અંદર જો આપણે વાત કરીએ તો એમાં કયા કયા આવશે, તો કે કેરી ફ્લેગ, પછી આવશે પેરિટી ફ્લેગ, પછી આવશે ઓક્ઝિલરી કેરી ફ્લેગ, જેને આપણે AC તરીકે પણ ઓળખી શકાય, તો ઓક્ઝિલરી કેરી ફ્લેગ આવશે. પછી આવશે ઝીરો ફ્લેગ, પછી આવશે સાઇન ફ્લેગ. તો આ 5 ફ્લેગ બીટ તો આપણે ઓલરેડી 8085માં હતા. તો 8085માં રહેલા બધા જ ફ્લેગ કન્ડિશનલ ફ્લેગ છે એવું આપણે કહી શકાય. બરાબર. પછી અહીંયા એક વધારાનો કન્ડિશનલ ફ્લેગ આવ્યો ઓવરફ્લો. બરાબર, OF. તો ઓવરફ્લો ફ્લેગ બીટ જે છે એ પણ કેવું છે, કન્ડિશનલ ફ્લેગ બીટ છે એવું આપણે કહી શકાય. ઓવરફ્લો ક્યારેક હોય ક્યારેક ના હોય. જો હોય તો સેટ કહેવાય, અને જો ના હોય તો એને આપણે ક્લિયર તરીકે ઓળખી શકાય. તો હવે કેટલા બીટ થયા? તો ટોટલ 6 બીટ એવા છે કે જે કન્ડિશનલ ફ્લેગની અંદર આપણે મૂકશું, કે જેની આપણે કન્ડિશન 1 અથવા તો 0 ચેક કરી શકાય. તો કન્ડિશનલ ફ્લેગની અંદર આવતા CF, PF, AF, ZF, SF અને OF. બરાબર. નામથી પણ તમે યાદ રાખી શકો છો. હવે બીજી જો આપણે વાત કરીએ તો હવે કંટ્રોલ ફ્લેગ. હવે મિત્રો આ જે ફ્લેગ છે એ માઇક્રો પ્રોસેસરના કંટ્રોલ બીટ માટે આપણે વાપરી શકાય, કે એને આપણે કંટ્રોલ કરી શકાય. કોઈ એક્સટર્નલ અથવા તો ઇન્ટરનલ કોઈ કન્ડિશનને કંટ્રોલ કરવા માટે વપરાતા જે ફ્લેગ છે એને આપણે
કંટ્રોલ ફ્લેગ તરીકે વાપરી શકાય, જેમાં આપણે નામ આપીએ TF. TF એટલે શું થશે મિત્રો? તમને ઓલરેડી એનું આગળ આપણે ફૂલ ફોર્મ પણ કહેલું છે કે TF. પછી આવશે, યાદ આવી ગયું મિત્રો, ટ્રેપ ફ્લેગ. શું? ટ્રેપ. જે આપણે ઇન્ટરપ્ટ માટેની વાત કરતા હતા ને, એમાં ટ્રેપ 1 બીટ માટેની, જે સિંગલ બીટ માટેની જે વાત કરતા હતા. પછી આવશે IF, બરાબર, IF. પછી આવશે DF. તો TF, IF અને DF આ 3 ફ્લેગ બીટ છે કે જેને આપણે કંટ્રોલ ફ્લેગ તરીકે ઓળખી શકશું. એને આપણે સેટ પણ કરી શકીએ, રીસેટ પણ કરી શકીએ, એની કન્ડિશન પણ આપણે ચેક કરી શકાય. તો અલગ અલગ કન્ડિશન ચેક કરવા માટે, કંટ્રોલ બીટને ચેક કરવા માટે, સેટ કરવા અથવા તો રીસેટ કરવા માટે જે વપરાતા ફ્લેગ છે, ટોટલ 3 ફ્લેગ બીટ છે કે જેને આપણે TF, IF અને DFથી ઓળખશું. તો મિત્રો હજી પણ એક વખત તમે રિવિઝન કરી લો. આ 3 છે જેમાંથી તમે જોઈ શકો છો કે DF એટલે કે આપણે DI કહેતા હતા એ, બરાબર, ડાયરેક્શન માટે. IF એટલે શું થશે? એટલે કે એને આપણે ઇન્ટરપ્ટ ફ્લેગ કહેતા હતા. અને TF એટલે શું કહેતા હતા? તો આ 3 જે છે, ડાયરેક્શન, ઇન્ટરપ્ટ અને ટ્રેપ. તો અહીંયા તમે જોઈ શકો છો, ડાયરેક્શન, ઇન્ટરપ્ટ અને ટ્રેપ. આ 3 જે બીટ છે એ શેના માટે વપરાશે? કંટ્રોલ માટે. તો ડાયરેક્શન એટલે કે ડેટાની ડાયરેક્શન કઈ સોર્સ ટુ ડેસ્ટિનેશન છે કે ડેસ્ટિનેશન ટુ સોર્સ છે, એ ડાયરેક્શન ચેક કરી શકાય. ડેટા ફ્લોની ડાયરેક્શન, 2 વે ડેટા કોમ્યુનિકેશનની જ્યારે વાત કરીએ ત્યારે એની જરૂર પડવાની. ઇન્ટરપ્ટ અલગ અલગ, આપણે ઇન્ટરપ્ટ માટેનો આખો એક વિડીયો બનાવેલો છે, કયા કયા ટાઈપના ઇન્ટરપ્ટ હોય, ઇન્ટરપ્ટની પ્રાયોરિટી શું હોઈ શકે, બરાબર. ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ શું છે એ પણ આપણે આગળ જોયેલું છે. વેક્ટર લોકેશન શું હોય. મિત્રો અહીંયા આપણે વધારે ડીપમાં 8086ના ઇન્ટરપ્ટમાં જવાનું નથી, કારણ કે ત્યાંના 8085 કરતાં ઘણા બધા વધારે ઇન્ટરપ્ટ અહીંયા 8086માં અવેલેબલ છે. પરંતુ અહીંયા આપણે ખાલી ફ્લેગ બીટની અંદર આવતી જે વસ્તુ છે એ યાદ રાખશું, બરાબર. પછી આવે ટ્રેપ ફ્લેગ છે. તો અહીંયા એવું પણ કહી શકાય કે માસ્કેબલ, નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ શું છે, બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, કોને માસ્કેબલ કહેવાય, કોને નોન માસ્કેબલ કહેવાય, કેટલા ઇન્ટરપ્ટ નોન માસ્કેબલમાં આવશે, કયા ઇન્ટરપ્ટ માસ્કેબલમાં આવશે. આ વસ્તુ તમને ઓલરેડી ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને આપણે આવનારી એક્ઝામ છે એની અંદર શોર્ટ ક્વેશ્ચનમાં તમે આન્સર આપી શકો. તો મિત્રો તમારી નોટબુકની અંદર આ બધી જ વસ્તુ તમે લખજો. નાનામાં નાનો પોઈન્ટ પણ તમે નોટ ડાઉન કરજો, જેથી કરીને જ્યારે પણ તમારે આ રીડ આઉટ કરવાની જરૂર પડે તો તમે ઇઝીલી કરી શકો. સૌથી પહેલાં તો બ્લોક ડાયાગ્રામ દોરવાનો છે. બ્લોક ડાયાગ્રામ દોરશો. હવે આગળના વિડીયોની અંદર મેં પિન ડાયાગ્રામ કીધો, તો પિન ડાયાગ્રામની અંદર પણ 2 ટાઈપ છે, બરાબર. મેક્સિમમ મોડ, મિનિમમ મોડ. 8086ની અંદર આ 2 વસ્તુ યાદ રાખવાની છે. મિનિમમ મોડ શું છે, મેક્સિમમ મોડ શું છે. તમને 8086 અને 5ની રિલેટેડ બધી જ વસ્તુ, બધા જ ડોક્યુમેન્ટ તમને ઓલરેડી ગૂગલ ક્લાસરૂમની અંદર મળી ચૂક્યા છે. તો તમે એમાંથી પણ તૈયારી રીડ આઉટ કરવાનું ચાલુ કરજો. તમારી નોટબુકની અંદર લખવાનું ચાલુ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ તમને જરૂર પડે વાંચવાની તો તમે તમારા હેન્ડરાઇટિંગની અંદર લખેલું ઝડપથી વાંચી શકો. તો આ ફ્લેગના જે અલગ અલગ ટાઈપ છે એ પણ તમે લખી નાખજો. આમાંથી શોર્ટ ક્વેશ્ચન આવી શકે કે કયો ફ્લેગ બીટ છે કંટ્રોલ ફ્લેગ કહેવાય અને કયો છે એને કન્ડિશનલ ફ્લેગ કહેવાય. તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું કે જે વસ્તુ આપણે કન્ડિશન, આપણે જે જમ્પ ઇન્સ્ટ્રક્શન વાપરતા હતા, બરાબર, જમ્પની અંદર જે પણ JNC, JC, JZ, JNZ આવી ઇન્સ્ટ્રક્શન આપણે બધી વાપરેલી હતી. જમ્પ નોટ 0, જમ્પ ઇફ 0, જમ્પ ઇફ કેરી, જમ્પ ઇફ નોટ કેરી, જમ્પ ઇફ પેરિટી, જમ્પ ઇફ માઇનસ, જમ્પ ઇફ પ્લસ, આ બધી જ જે ઇન્સ્ટ્રક્શન જે છે એ કન્ડિશન રિલેટેડ છે. અને કન્ડિશન રિલેટેડ ઇન્સ્ટ્રક્શન હોય તો એ કન્ડિશનલ ફ્લેગ રિલેટેડ છે એવું આપણે કહી શકાય. તો જ્યારે પણ તમારે ફ્લેગ બીટની વાત આવે 8086ના ફ્લેગ રજિસ્ટરની, ત્યારે સિમ્પલ વસ્તુ યાદ રાખજો કે 16 બીટનો ફ્લેગ રજિસ્ટર છે, જ્યારે 8085માં 8 બીટનો ફ્લેગ રજિસ્ટર છે. અને 8085માં આવતા દરેક ફ્લેગ બીટ એ કન્ડિશનલ ફ્લેગ બીટ છે, જ્યારે અહીંયા આવતા દરેક ફ્લેગ બીટ છે એ કેવા છે? 6 છે એ કન્ડિશનલ છે, બાકીના 3 છે કંટ્રોલ ફ્લેગ બીટ છે. તો એ પણ તમે યાદ રાખી શકો એવી રીતે. તો ડિફરન્સ ખાસ યાદ રાખજો, 8085 અને 8086 મિક્સઅપ ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. પછી જો આપણે વાત કરીએ તો આવનારો જે વિડીયો છે એ પણ 8086નું કંઈક નવું હશે. તો મને જ્યાં સુધી ખ્યાલ આવે ત્યાં સુધી તમને 8086ની બેઝિક માહિતી તમને ક્લિયર થઈ હશે. તો જ્યારે પણ તમારે રીડ આઉટ કરવાની જરૂર પડે તો સૌથી પહેલાં 8085 જે છે એની માહિતી સૌથી પહેલાં મેળવવી, અને પછી 8086 ઉપર
ફોકસ કરવું, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો ફરીથી આપણે આવનારા વિડીયોમાં મળશું. ત્યાં સુધી આગળના બધા જ વિડીયો કમ્પ્લીટ કરજો. બરાબર, નવા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.